लाइव देखे लाइव देखा में जाते છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આજે છોટાઉદેપુરનું સૌથી મોટું સૂકી જળાશય જે છે તે 90% સંપૂર્ણ ભરાઈ ગયો હતો। 90% ડેમ ભરાતા તેના 6 જેટલા ગેટ ખોલવામાં આવ્યા હતા, જેનું પાણી ભારજ નદીમાં ઠલવાઈ રહ્યું હતું। 2 દિવસ પહેલા જ આ ભારજ નદીની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જેમાં જે ડાયવર્ઝન તૂટ્યું હતું, પરંતુ હાલ જે પ્રકારે આ સુકી ડેમનું જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈ સંપૂર્ણ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। મહત્વની વાત એ કહી શકાય કે આ જે ભારજ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યું હતું, જે બ્રિજમાં ગયા વર્ષે ક્ષતિ સર્જાઈ હતી, પરંતુ આજે જે સુકી જળાશયનું પાણી છોડાતા આ ભારજ નદીનું જે બ્રિજ છે તેનું 4 નંબરનું પિલ્લર સંપૂર્ણ બેસી ગયું છે, જેને લઈ અત્યારે જે વાહન વ્યવહાર છે તેને વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે। હાલ તો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જે ગયા વખતે અહીંયાથી લોકોને 30-40 કિલોમીટરનો ફેરો ફરવો પડતો હતો રંગલી ચોકડી, અને જે રીતે મુશ્કેલી પડી રહી છે, લોકો 30 અને 35 કિલોમીટરનો ફેરો ફરવા ફરીથી લોકો મજબૂર બનશે, કેમ કે વહીવટી તંત્ર છેલ્લા 1 વર્ષથી આ જે બ્રિજમાં ક્ષતિ સર્જાઈ હતી તેને લઈને જે વ્યવસ્થા કરી હતી તેમાં બંને વ્યવસ્થા હાલ એક તો ડાયવર્ઝન છે તે પણ તૂટી ગયું છે, ને આ બ્રિજમાં જે લાઇટ વાહનો અહીંયાથી પસાર થવામાં જે વહીવટી તંત્રએ મંજૂરી આપી હતી તે પણ પિલ્લર 4 નંબરનો બેસી ગયો છે, જેને લઈ હાલ તો તમામ પ્રકારના વાહન વ્યવહારો અહીંયા બંધ કરવામાં આવ્યા છે। હાલ તો લોકોમાં મુશ્કેલી લોકોની વધી છે, અને લોકોને જે રીતે અહીંયાથી કેટલાક ગામોના સંપર્કો પણ અહીંયાથી તૂટશે અને લોકોને અવર જવર કરવામાં પણ તકલીફ પડશે। લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। જ્યાં જુઓ ત્યાં છોટાઉદેપુર જિલ્લામાં પાણી જ પાણી જોવાઈ રહ્યું છે। ત્યારે આપણે આજે પહોંચ્યા છે છોટાઉદેપુર નજીક દેવલિયા ગામે। આપ જોઈ શકાય છે કે આ દેવલિયા ગામમાંથી એક કોતર પસાર થાય છે, ત્યાં અત્યારે રસ્તા ઉપર જે લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યું છે। ગામ લોકો હાલ મુશ્કેલીઓ વેઠીને આ કોતર ઉપરથી પસાર થઈ રહ્યા છે। એમ તો પ્રશાસન દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે જીવના જોખમે કોઈ પણ જગ્યા ઉપરથી કોઝવે ઉપરથી કે કોઈ પણ જગ્યા ઉપરથી પાણી પસાર થતું હોય ત્યાંથી પસાર ન થવું જોઈએ, પરંતુ લોકો મજબૂર છે, કેમ કે લોકોને અહીંયાથી મુખ્ય માર્ગ છે એટલે કે બોડેલી વડોદરા જોડતો આ રસ્તો છે। અહીંયા વડોદરા જવાનો એક હાઈવે નંબર 56 પણ છે। લોકોને કોઈ કામ, ઘરનું કામ હોય કે કોઈ મુશ્કેલી સર્જાય તો તે માટે લોકો જીવના જોખમે પણ પસાર થવા મજબૂર બન્યા છે। છેલ્લા 3 દિવસથી જે રીતે છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો છે તેને લઈ કેટલાક રસ્તા ઉપર
પાણી ફરી વળ્યા છે તો કેટલાક લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। हाँ साहब। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન એવી સુખી જળાશય યોજનામાં વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે ડેમ એના પ્રમાણમાં ભરાઈ જવાથી આજે 80 સેન્ટીમીટર જેટલા 6 દરવાજા ખોલવામાં આવ્યા અને એકી સાથે 15,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું અને આ તબક્કે નીચાણવાળા તમામ ગામોને પણ જાહેરાત કરીને એલર્ટ કરવામાં આવ્યા। ભાઈ ઓકે કહેજો। આજે છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય સરકાર હસ્તક અતિ મહત્વના સુખી ડેમના એની જે સપાટી છે 147.25 મીટર થવાના કારણે 6 જેટલા ગેટ આજે 1 વાગે ખોલવામાં આવ્યા છે અને 80 સેન્ટીમીટર જેટલા આ 6 ગેટને ખોલવામાં આવ્યા છે અને એ પ્રમાણે 15,000 ક્યુસેક ઉપરાંતનું પાણી આજે ભારજ નદીમાં આ ગેટ ખોલવાથી વહીને જવાનું છે અને વરસાદ ગઈકાલે રાત્રે અને સવારથી લગભગ 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ભારે વરસાદ થવાના કારણે અને ઉપરવાસમાંથી ખૂબ પાણીની આવક થવાના કારણે આ દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ ગેટ જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબે પણ અહીંયા હાજરી આપી અને એમની હાજરી અને સૌ અધિકારીની, પત્રકાર મિત્રોની સૌની હાજરી વચ્ચે આટલું પાણી અત્યારે વહી રહ્યું છે। ના, એવા કોઈ પ્રશ્ન આવે નહીં કારણ કે એટલા હેવી ખોલવામાં આવ્યા નથી અને નદીની અંદર પણ લિમિટેડ પ્રમાણમાં જ પાણી જઈ રહ્યું છે। આ લોકોને 2-3 દિવસથી અપીલ કરવાનું, સવારે પણ અપીલ કરવામાં આવી, ગઈ સાંજે પણ નક્કી જ હતું કે આવતીકાલે સાંજે 5 વાગે ખોલવામાં આવશે, પરંતુ વધારે થઈ જવાના કારણે આ 1 વાગે અત્યારે લિમિટ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું ગણાતું એવું સુખી જળાશય યોજના જે આજે 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। 90% જેટલું સંપૂર્ણ સુખી ડેમ ભરાઈ ચૂક્યો હતો। એના 6 ગેટ ખોલવામાં આવ્યા છે, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર અને 8 નંબર, એટલે કે 6 ગેટ ખોલવામાં આવ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ ભારજ નદીમાં તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે। આહલાદક દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ભારજ નદીમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, ભારજ નદી હાલ બંને કાંઠે વહી રહી છે। મહત્વની વાત એ કહી શકાય કે ભારજ નદીમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું 2 દિવસ પહેલાં જ એ ડાયવર્ઝન તૂટી પડ્યું હતું। અત્યારે જે આ પાણી છોડવામાં આવી રહ્યું છે તો ડાયવર્ઝનની શું હાલત થશે તે તો કહી જ ના શકાય, પરંતુ જે પ્રકારે અત્યારે આ પાણી છોડવામાં આવી રહ્યું છે, 6 જેટલા ગેટ ખોલવામાં આવી રહ્યા છે। આહલાદક દ્રશ્યો અહીંયા લોકો પણ જોવા ઉમટી આવ્યા છે। મહત્વની વાત એ કહી શકાય કે પ્રશાસન દ્વારા આ 6 ગેટ ખોલવામાં આવ્યા છે સુખી જળાશય યોજનાના, જેને લઈ જે નીચાણવાળા વિસ્તારો છે, જે કહી શકાય કે મોટી બેજ, નાની બેજ, રાસલી, સિહોદ, એટલા કેટલાક ગામો છે તેમને સાવચેતીના પગલાં રૂપે તેમને સૂચના આપવામાં આવી છે કે તેઓ સાવચેત રહે અને નદી કિનારાના જે વિસ્તાર છે, કાંઠાના વિસ્તાર છે, લોકો નદી કિનારે ના પણ જાય તેવી પણ પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે। હાલ તો જે પ્રકારે જે ભારજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ભારજ નદી બંને કાંઠે વહી રહી છે, જેથી કરીને નિર્ભય ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે કાંઠા વિસ્તાર અને નદી કિનારાના જે પટ છે તેમાં ના જાય તેવું પણ નિર્ભય ન્યૂઝ અપીલ કરી રહી છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।